હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો આપણે હેલ્ધી રહેવા માટે જો ફ્રૂટ્સ ને એવું બધું ખાઈએ છીએ અને સાથે તલની ચીક્કી ને એવું બધું લાવ્યા હતા. તો શિયાળામાં તો તલ ને ચીક્કી ને આપણે સિંગ પાક ને એવું બધું ખાવાની ખૂબ મજા આવી જાય, જે હેલ્થ માટે હેલ્ધી હોય છે. અને આપણે કચરિયું પણ લાવ્યા હતા, સારું મળે છે. જો તમને બતાવું ડબ્બો ખોલીને, ડ્રાયફ્રૂટ્સ સાથેનું હતું. અને બાજુમાં છે આપણે તલની ચીક્કી, એમાં જુઓ ટોપરાનું છીણ પણ નાખેલું છે. ખાવામાં એકદમ ટેસ્ટી અને મજા આવી જાય એવી છે. કચરિયું ને એવું બધું શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે, જેથી આપણા બોડીને જરૂરી પોષણ મળી રહે. તો તમારામાંથી કોણ કોણ તલની ચીક્કી ને કચરિયું ને બધું ભાવે છે કોમેન્ટ કરજો. અને તમારે ત્યાં સારું કોનું મળે છે એ પણ કોમેન્ટમાં લખજો. સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નીકળીશું ઇવનિંગ વોક કરવા માટે. સાંજે થોડુંક હું ચાલું છું 20-25 મિનિટ જેવું, જેથી આપણે પૂરા બોડીને એક્સરસાઇઝ થઈ જાય અને આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો આપણે પાર્કમાં આવી ગયા હતા અને વોકિંગ સ્ટાર્ટ કરી દીધું છે. સવારે કે સાંજે ગમે ત્યારે ટાઈમ મળે તો વોક કરવા નીકળવું જ જોઈએ, જેથી તમારા ફૂલ બોડીને એક એક્સરસાઇઝ થઈ જાય. અને જે પાર્કમાં નેચરલ ઝાડ ને એવું હોય એનાથી તમને એક ઓક્સિજન સારો મળે, તો અને માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું. એટલે દિવસમાં બને તો 20-25 મિનિટ ચાલવું જોઈએ, જે તમારા હાર્ટ માટે પણ સારું કહેવાય. ગાર્ડનમાં ને એવી રીતે, જો ગાર્ડન ને એવું ના હોય તો ધાબા ઉપર કે નીચે શેરીમાં ગમે ત્યાં તમે ચાલી શકો છો. તમારું સોસાયટીનું કમ્પાઉન્ડ હોય એમાં ચાલી લેવાય, ગમે ત્યાં. ટૂંકમાં તમારે ન હોય તો ઘરમાં પણ 20-25 મિનિટ આમથી આમ આંટા મારી લેવાના. મિત્રો, ઇવનિંગ વોક કરતાં કરતાં મેં એક વિડીયો જોયો હતો. એમાં કૃષ્ણ ભગવાનની એક સુંદર પંક્તિઓ છે, કવિતા છે. એ સાંભળીને તો આમ જાણે મારું બધું ટેન્શન જ જતું રહ્યું હોય. આપણા હાથમાં કાંઈ હોતું નથી, આપણે નાહકની ચિંતા કરતા હોય છે. બધું તો ઉપરવાળાએ સેટ કરી રાખેલું હોય છે. આપણે એવું વિચારતા હોઈએ છે કે આવું થશે, આટલું ટેન્શન છે, પણ એવું કાંઈ ના હોય. ભગવાને છે ને બધું એકદમ ગોઠવીને જ રાખ્યું છે. એમને જો તમને ધરતી ઉપર મોકલ્યા છે ને, તો એ જ તમારી સંભાળ રાખશે. એટલે તમે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હવે તમે એ લાઇન્સને ધ્યાનથી સાંભળજો, શાંતિથી 2 વાર સાંભળજો, તમને પણ ખબર પડશે. હવે હું તમને સંભળાવું છું, હિન્દીમાં છે. અબ સौंप दिया इस जीवन का सारा भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, है हार तुम्हारे हाथों में. मुझ में तुझ में एक ही फर्क, मुझ में तुझ में एक है फर्क. मैं नर हूँ तुम हो नारायण, मैं नर हूँ तुम हो नारायण. मैं हूँ इस संसार के हाथों में और ये पूरा संसार तुम्हारे हाथों में. તો મિત્રો, તમને આ કવિતા કેવી લાગી? આપણે માઇન્ડમાં છે ને, આપણે ખોટા ખોટા વિચારો, ખ્યાલો રાખતા હોય છે કે આ આટલું ટેન્શન છે, આમ છે, આવું થઈ જશે, પેલું થઈ જશે. નેગેટિવ વિચારોથી દૂર રહેવાનું. તમારે બધું સમર્પણ ભાવથી પ્રભુને સોંપી દેવાનું કે પ્રભુ, મારી બધી સમસ્યા અને બધા સુખ દુઃખ બધું તમે જ આપ્યું છે, તમે જ કરતા હરતા છો. એટલે તમે છે ને આમ એકદમ રિલેક્સ થઈ જશો. તમારું માઇન્ડ એકદમ ફ્રી થઈ જશે. બધું ભગવાન પરમાત્માને છોડી દો ને, એ બેઠા છે ને, એ બધું જોઈ લેશે. તમારું સારું નરસું તમારા કરતાં એ વધારે સારી રીતે હેન્ડલ કરશે. એટલે કોઈ ટેન્શન કરવાનું નથી. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં એને શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન છે એને દબાવી દેજો, એટલે હું વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન તરત મળી જાય.